નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર મહીસાગરથી મળી રહ્યા છે. સમાજ સુધારણાના કાર્યોમાં હંમેશાથી અગ્રેસર રહેલા સંત રામપાલજી મહારાજજીના અનુયાયીઓની ચર્ચા ઘરે ઘરે થઈ રહી છે. સંત રામપાલજી મહારાજે તેમના સમાજ સુધારણાના કાર્યો જેમ કે રક્તદાન શિબિર, દેહદાન શિબિરની, શુક્લ નેત્ર જાંચ શિબિરની, શુક્લ દંત ચિકિત્સા શિબિર, દહેજ મુક્ત સામૂહિક વિવાહ કાર્યક્રમ, શુક્લ સદાબહાર ભંડારા જેવા અનેક કાર્યો તેમણે કર્યા છે. જેઓ ભારતના સૌથી મહાન સમાજ સુધારક સંતોમાંથી એક છે. સંત રામપાલજી મહારાજજીના શિષ્યો તેમની પ્રેરણાથી સમાજ સુધારણાના કાર્યોમાં આગળ વધી રહ્યા છે. ત્યારે કડીમાં જગતગુરુ તત્વદાનસી સંત રામપાલજી મહારાજના મહીસાગર જિલ્લાના અનુયાયી દેવરાજભાઈ મોહનભાઈ બેલડિયાના અવસાન પર તેમના પરિવારજનોએ ખૂબ જ પ્રશંસનીય કાર્ય કર્યું. દેવરાજભાઈ બેલડિયાના પરિવારજનો સંત રામપાલજી મહારાજજીના અનુયાયી છે અને તેમના મનુષ્ય દેહને દાન કરવાનો નિર્ણય લીધો. વિશ્વના મહાન સમાજ સુધારક જગતગુરુ તત્વદર્શી સંત રામપાલજી મહારાજના અનુયાયીઓએ સમયાંતરે આવા દેહદાન જેવા મહાદાનનું કાર્ય કરતા જોવા મળે છે. આ શરીરથી બીજાની સેવા કરવી જોઈએ અને પરોપકાર કરવું જોઈએ તથા મૃત્યુ પછી પણ આ શરીરથી લોકોની સેવા કરવાનો પ્રયાસ કરવો જોઈએ તેવી તેમના દ્વારા સૌને વાત પહોંચાડવામાં આવી.